સુરત નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરું ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે કર્યું હોય તેમ સિવિલમાં હોબાળો કર્યો હતો। સિક્યુરિટી દ્વારા એમ્બ્યુલન્સની હવા કાઢી નાખી હોવાના આક્ષેપ કર્યા હતા। જોકે સીસીટીવીમાં સમગ્ર કાવતરું બહાર આવવા પામ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે બદનામ કરવાનું કાવતરું કરી હોબાળો કર્યો હતો। એમ્બ્યુલન્સના ચાલકે હોસ્પિટલના સિક્યુરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખી હોવાનો આરોપ લગાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જોકે હોસ્પિટલના તંત્રએ સીસીટીવી તપાસતા આખું કાવતરું હોવાનું બહાર આવ્યું હતું। એમ્બ્યુલન્સ ચાલક પહેલાથી ટાયરમાંથી હવા નીકળેલી એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો અને અન્ય એમ્બ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું। જેથી ખોટી રીતે નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરવા આ કાવતરું કરાયું હોવાનું નવી સિવિલ તંત્રએ જણાવ્યું છે। ત્યારે હાલ સિવિલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરાઈ છે। તો નવી સિવિલ હોસ્પિટલને બદનામ કરનાર અંગે નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડૉક્ટર ભરત પટેલ અને નવી સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ઇન્ચાર્જ આર.કે. સિંઘે વધુ માહિતી આપી હતી। મારું નામ ડૉક્ટર ભરત પટેલ છે। હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે। અને એ જે અમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી। અને ભૂતકાળમાં બી અહીંયા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી કરતા અને મર્ડર કરતા એવું ભાઈ કરાવવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાઓએ। એટલે અમે ઘણીવાર સિક્યુરિટીવાળાને કહીને એમને ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, રસ્તા પર પાર્કિંગ નહીં કરવાનું સૂચના આપવામાં આવી, પણ તો બી એમની સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી અને ત્યાં જ પાર્કિંગ કરતા હોય છે। અને તેમને અમે ઘણીવાર સૂચના આપી છે કે અહીંયા તમે આવશો તો અમે તમારા વિરુદ્ધ ફરિયાદ બી પોલીસ સ્ટેશનમાં કરી દઈશું અને તમને અહીંયાથી લોકોને અવર જવર કરવાનો રસ્તો ખુલ્લો રાખવાનું જાણ કરવામાં આવેલું હતું। તેમ છતાં આ લોકો આવી રીતે સિવિલને બદનામ કરતા રહે છે અને ખોટા આક્ષેપો મૂકીને એમ કહે કે આ પેશન્ટને લઈ જવાનું હતું ને એ પેશન્ટ હવા કાઢી નાખી છે। તદ્દન ખોટી વાત છે અને ઉપજાવી કાઢેલી વાત છે। અને અમે આને વિશે અમે ભવિષ્યમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરવાના છે અને એમના વિરુદ્ધ એક્શન બી લેવાના છીએ। હાલ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોને કેમ્પસમાં પાર્કિંગ ન કરવા ટકોર કરી છે।